તમને લાગે છે કે જીવનમાં સફળ થવું અશક્ય છે. તમે પ્રયત્ન તો કરો છો, પણ પરિણામ મળતું નથી. તમને ખબર છે, તમે પોતાની જાતને છેતરી રહ્યા છો. હા, તમે એ જ ભૂલ કરી રહ્યા છો જે લાખો લોકો કરે છે. તમે પોતાને બચાવવાના બહાના શોધી રહ્યા છો. તમે જિંદગીમાં મોટી સફળતા મેળવવા માંગો છો, પણ કદાચ તમે ખરેખર મહેનત નથી કરી રહ્યા. આજે આપણે એ સમજવાના છીએ કે કેવી રીતે આપણે પોતાની જ જાત સાથે દગો કરી રહ્યા છીએ અને કેવી રીતે આપણે જીવન બદલાવી શકીએ. તમારું મગજ સુખ અને આરામની શોધમાં છે. એ તમને શોર્ટકટ શોધવા પ્રેરિત કરે છે. તમે વિચારતા હશો કે ચાલ, આજનું કામ કાલે કરીશ, હમણાં થોડું આરામ કરું, આટલું ઘણું છે. પણ હકીકત એ છે કે તમે પોતાને છેતરી રહ્યા છો. તમારા મગજની રમત સમજજો. જ્યારે તમે કામ શરૂ કરવા બેસો છો, તમારું મગજ તમને કરવાનું શરૂ કરે છે. એ તમને કહે છે, માત્ર 5 મિનિટ ઇન્સ્ટાગ્રામ જોઈએ, જમવાને પછી કરીશ, મારા માટે આ શક્ય જ નથી. અને આ રીતે તમે દિવસ, મહિના, વર્ષો ગુમાવી નાખો છો. શું તમે ખરેખર એમ માનતા નથી કે તમે આ બધું જઈ શકતા હતા? તમને હજુ એ લાગે છે કે સમસ્યા બાહ્ય પરિસ્થિતિઓ છે. સપનાની કિંમત તમે જાણો છો, પણ શું તમે તેને પૂરતું મહત્વ આપો છો? તમારા હૃદયમાં ઘણા સપનાઓ છે, પણ તમે રોજ શું કરો છો? એકસરખા બહાના, હું ખૂબ વ્યસ્ત છું, મારી પાસે ટાઈમ નથી, હું મારા પર વિશ્વાસ નથી રાખી શકતો. સંઘર્ષથી ડર, એકવાર સફળ ન મળ્યું એટલે પાછળ હટવું, એ તમારું સપનાને છોડી દેવા સમાન છે. લગન નહીં, તમારે મોટા સપનાઓ છે, પણ તમારું એક્શન તે મુજબ નથી. જો તમે તમારા સપનાને પૂરતું મહત્વ નથી આપતા, તો તમે જ તમારું સપનું મારી રહ્યા છો. હવે આ રમતમાં જીતવાની વારમાં છે. તમારા જીવનને એકદમ નવા સ્તરે લઈ જવાની રીત, જેવું તમારું દિમાગ કહે તેના વિરુદ્ધ જ કરો. તમારું મગજ તમને આરામ કરવા માટે કહે છે, થી વધુ ઉલટું કરો. તરત એક્શન લો. તમારું મગજ કહે કે મારે ઊંઘવી છે, થી વધુ ના. કામ પૂરું કરી પછી આરામ કરો. જ્યારે તમારું મગજ બહાના આપે, ત્યારે તમારા સપનાને યાદ કરો. મોટિવેશન તમારું હથિયાર નથી, શિસ્ત તમારું હથિયાર છે. દૈનિક ટાર્ગેટ્સ નક્કી કરો, અને તે પૂરા કર્યા વગર સૂઈ જશો નહીં. તમે જે ચીજ માટે લાઈફમાં સફળ થવા માંગો છો, તેને દિવસના 80% સમય આપો. શું તમે એવા લોકો સાથે છો જે તમારું સપનું સમજે છે? જો તમે અસફળ લોકોની આસપાસ રહેશો, તો તમે પણ અસફળતા અપનાવશો. તમારી આસપાસ આશાવાદી, ધ્યેયવાન અને મહેનત લોકો રાખો. જો તમને આ વિડિયાથી પ્રેરણા મળી હોય, તો તમારો સહકાર અમને વધુ પ્રેરિત કરે છે. સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, અને તમારા મિત્રો સાથે આ મેસેજ શેર કરો. સાથે મળીને આપણે પ્રેરણાનું એક મજબૂત અને સુંદર જૂથ બનાવી શકીએ. જય દ્વારકાધીશ.